સુરેન્દ્રનગર જિલ્લામાં સાયલા તાલુકામાં એસઓજી અને સ્થાનિક પોલીસ દ્વારા ખેતરમાં ગાંજાનું વાવેતર કરીને વેચાણ કરતા હોવાની બાતમી મળતા સ્થળ ઉપર રેડ પાડી હતી। એસઓજી દ્વારા પાડવામાં આવેલ રેડમાં 3800 ગ્રામથી વધુ વજનનો કરોડો રૂપિયાનો ગાંજો ઝડપાયો છે તેમજ 2 આરોપીઓને ઝડપી પાડ્યા છે। કુલ 17.53 કરોડના મુદ્દામાલને જપ્ત કરી પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે। આ ખેતર આપણે કસવાળી જે ગામ છે ત્યાં મળ્યો છે અને આમાં જે મુખ્ય આરોપી છે આનું નામ છે બાહુભાઈ રવજીભાઈ મીઠાપરા અને આના જે જે ખેતર છે આને અંદર જે તુવરની જે ફસલનો વાવેતર કરેલ હતો અને આ તુવરની ફસલને અંદર એ મોટા છોડ જે છે મળ્યા છે। બીજો જે કેસ જે એસઓજી દ્વારા કરવામાં આવેલ છે આ જે કેસ છે આમાં ટોટલ જે છોડના જે નગ છે એ 550 છે અને આનું જે ટોટલ જે વજન છે તો 3036 કિલો અને 800 ગ્રામની આસપાસ આનું વજન છે। આની જે ટોટલ કિંમત છે આ 15 કરોડ 18,40,000ની આસપાસ આની કિંમત છે। બંને જે કેસ છે આની ટોટલ જે કિંમત છે આ લગભગ 18 કરોડની આસપાસની આની જે કિંમત છે અને કઈ રીતે એ લોકો આની વાવેતર કરતા હતા, ક્યાં કરતા હતા, આગળની જે આખી જે તપાસ છે આ ચાલુ છે। સાયલા તાલુકાના ધજાડા ગામના કોશિયા વિસ્તારમાં ગાંજાનું 2 જુદા જુદા ખેતરો પકડ્યા છે, જેમાં એક ખેતરમાં તુવેરની યાર્ડમાં અને એક ખેતરમાં કપાસની યાર્ડમાં મોટા પ્રમાણમાં ગાંજાનું વાવેતર કરવામાં આવ્યું હતું। ત્યારે પોલીસ દ્વારા 36 કલાકની મહાજહેમત બાદ આ રેડ પૂરી કરવામાં આવી છે અને પોલીસે એસઓજી અને ધજાડા પોલીસ દ્વારા કુલ 18 કરોડથી પણ વધુનો મુદ્દામાલ જપ્ત કરી 2 આરોપીને ઝડપી પાડી આગળની વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। જિગ્નેશ પંડ્યા, દૂરદર્શન ન્યૂઝ, સુરેન્દ્રનગર।